સુરત શહેરની અમરોલી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે। ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલ ફોન તેમજ રોકડ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો। સુરત ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। સુરતના અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરોલીના છાપરાભાઠા રોડ પર આવેલ આરવી પટેલ કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસે ગુમ થયેલા અને ચોરાયેલા કુલ 211 મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા હતા। મોબાઈલ ફોન ઉપરાંત ચોરાયેલી રોકડ રકમ સહિત કુલ 42,69,870 રૂપિયાનો મુદ્દામાલ પણ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો। સુરત ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરના સૂચન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસીપી લગધીરસિંહ ઝાલા અને એસીપી પાર્થ ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના પ્રજાભિમુખ વહીવટની દિશામાં થયેલ પ્રયાસોના ભાગરૂપે સુરત શહેરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમની શરૂઆત થયેલી, જે અવિરત લોકોની સુખાકારી અને સુરક્ષા માટેની દિશામાં સુરત શહેર પોલીસની કટિબદ્ધતા દર્શાવે છે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સરના માર્ગદર્શન હેઠળ અને સેક્ટર મહેન્દ્ર બગડિયા સરની હાજરીમાં આજરોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન થયેલું છે, જેમાં 47 લાખ જેટલી કિંમતના 211 મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ લોકોને સોંપવામાં આવેલ છે। લોકોએ પોલીસ પર ભરોસો કરી અને પોતાના પ્રશ્ન મોબાઈલ જેવી ચીજવસ્તુ ખોવાયા કે ચોરાયા અંગેની રજૂઆત પોલીસ સુધી પહોંચાડી અને તેમની અપેક્ષામાં ખરા ઉતારવા માટે અમારી ટીમો ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ એક મોબાઈલ શોધવા માટે પણ ગયેલ છે અને તેના જ પરિણામના ભાગરૂપે આજે 211 મોબાઈલ છેલ્લા 6 મહિનામાં રિકવર કરી લોકોને સોંપવાની કામગીરી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।